નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતની અંદર કુલ 420 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। તો આપણે આ વિડીયોની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારોની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે, પસંદગી પ્રક્રિયા શું રહેશે તેની સંપૂર્ણ માહિતી અહીં જોવાના છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મલ્ટીપલ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 સંવર્ગની કુલ 420 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ http://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 29/4/2026થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ ojs.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરી અંગેની જાહેરાત માટે અમારી વેબસાઇટ jobsarkari.in ની અચૂક મુલાકાત લો। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની ભરવાપાત્ર જગ્યાઓની માહિતી મેળવીએ તો કુલ જગ્યાઓની વાત કરીએ તો 420 જગ્યાઓ ભરતી થવાની છે। ભરવાપાત્ર જગ્યાઓ પૈકી કક્ષાવાર જગ્યાઓ અહીં જોઈએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 101 જગ્યાઓ ઉપર ભરતી થશે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 48 જગ્યા ઉપર ભરતી થશે, એસસીબીસીના ઉમેદવારો માટે 150 જગ્યા ઉપર ભરતી થશે, એસસી ઉમેદવારો માટે 51 જગ્યા ઉપર ભરતી થશે, એસટી ઉમેદવારો માટે 70 જગ્યા ઉપર ભરતી થશે અને એક્સ સર્વિસમેન માટે 33 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। મિત્રો, અહીં જિલ્લા મુજબ જગ્યાઓની ફાળવણી પણ કરવામાં આવેલી છે, તે ઓફિશિયલી જાહેરાતમાં તમારે જોઈ લેવાની રહેશે। પછી હેલ્થ વર્કર પુરુષની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી મેળવેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો ઓછામાં ઓછો 1 વર્ષનો બેઝિક કોર્સ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલું હોવું જોઈએ, અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ મેળવેલો હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનમાં મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। જીપીએસસી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તે જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ફિક્સ પગારથી આ જગ્યા ઉપર નિમણૂક મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવારોને 5 વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં પસંદગી પ્રક્રિયા કેવી રીતના થશે અને પસંદગી પ્રક્રિયા કરવા માટે પરીક્ષા પદ્ધતિ શું હશે તેની માહિતી મેળવીએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર
પરીક્ષા ફક્ત એક પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોવાળી OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા અહીં લેવામાં આવશે. જગ્યાનું નામ, અભ્યાસક્રમ, માર્ક્સ, પરીક્ષાનું માધ્યમ અને આ પરીક્ષામાં સમય કેટલો રહેશે તેની માહિતી જોઈએ તો જગ્યાનું નામ છે મલ્ટિપલ હેર વર્કર. અભ્યાસક્રમ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 માર્ક્સના 35 પ્રશ્નો પૂછાશે. વિષય નંબર 2 છે ગુજરાતી વ્યાકરણ, તેના પણ 20 ગુણના 20 પ્રશ્નો પૂછાશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, તેના પણ 20 ગુણના 20 પ્રશ્નો પૂછાશે. જનરલ ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 ગુણના 25 પ્રશ્નો પૂછાશે. જ્યારે નોકરી માટેની જરૂરી લાયકાત અને શૈક્ષણિક લાયકાતને લગતા 100 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો, અહીં કુલ 200 ગુણના 200 પ્રશ્નો પૂછવામાં આવશે. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને પરીક્ષા ફી પેટે કેટલા પૈસા ભરવાના રહેશે તેની માહિતી મેળવીએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારો અરજી ફી ભરવાની રહેશે. અહીં અરજી ફી જનરલ ઉમેદવારોએ ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાનો રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 20/5/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં કે કોઈપણ રીતના લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી અહીં મેળવીએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર તારીખ 29/4/2026 થી 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યા પર અરજી કરવા માટે અહીં તમને કુલ 10 સ્ટેપ આપવામાં આવ્યા છે. તે પ્રમાણે જો તમે અરજી કરશો તો તમે પોતાની જાતે પણ અરજી ફોર્મ ભરી શકો છો. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે. સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં વ્યૂ ઓલ પર ક્લિક કરી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ઉમેદવારોએ સ્ટેપ નંબર 3ની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારે વાંચી લેવાની રહેશે. મિત્રો, અહીં તમારે આ માહિતી ન વાંચવી હોય તો એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું અને એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ એજ્યુકેશનલ ડિટેલ તમારે 5મા સ્ટેપમાં ભરવાની રહેશે અને 6થા સ્ટેપની અંદર ઇન્સ્યોર એટલે કે બાંહેધરી દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવાનું રહેશે. 7 નંબરના સ્ટેપમાં મિત્રો સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ માગ્યા મુજબની સાઇઝમાં ફોટો અને સહી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. હવે મિત્રો, અહીં તમારે કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે બર્થડે ટાઈપ કર્યા બાદ બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારોની કોઈ ભૂલ થઈ હોય તો એડિટમાં સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારોએ સાચવીને રાખવાનો રહેશે. અહીં મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ફોટો અપલોડ કર્યા પછી ભરી દેવાની રહેશે. 10મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાનું અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. મલ્ટિપલ હેલ્થ વર્કરની જગ્યાઓમાં મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ છે 29/4/2026થી તમે ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 20/5/2026. મિત્રો, આ જાહેરાતમાં પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. મલ્ટિપલ હેલ્થ વર્કરની ભરતીમાં મહત્વની લિંક એટલે કે વેબસાઇટની વાત કરીએ તો જાહેરાત માટે તમે gpssb.gujarat.gov.in વેબસાઇટ પર જઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર તમે જઈ શકો છો. વિઝિટ કરો તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in ને. તેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી
માહિતી ઉપલબ્ધ થશે. મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂર જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી જ આખરી ગણવામાં આવશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી જીપીએસએસબી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભરતી 2026માં ઉમેદવારોએ અરજીપત્રક કેવી રીતના ભરવાનું છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી શું રહેશે વગેરે માહિતી આપણે જોઈ. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.